दोस्तों આપણે સેવનિયા ગામમાં પહોંચી ગયા છે। ત્યાં કંઈક સાપ નીકળ્યો છે। સાપ ઝેરી છે કે બિન ઝેરી જોઈએ। દોસ્તો આ જગ્યા પર આ ઈંટો પડી છે, ત્યાં સાપ ઘૂસેલો છે એમ કેવું છે એમનું, અને સાપ કોબરા છે એવું કેવું છે। જોઈએ અંદરથી સાપ ઝેરી નીકળે છે કે બિન ઝેરી। હવે આ ઈંટો હટાવીને બહાર કાઢીએ ને। दूसो मारा तो हाँ बोरा पैक करोगे ने बोरा आगे आ रही थी तो दूसो मार दे बोरा ओ बोरा ताई वो पैक कर दे ना, इनो पानी चालू कर दे। ये जो वाय कर दो तब हेलो गले दूसो गाले दो कसम हेलो वे काली ओ ई सेड़ो मुंके से कर लागे मत આ જગ્યાએ પાણી ચાલુ કર્યું છે, થોડું ખોદખાદ કરી દીધું, એમાંથી મોઢું કાઢ્યું એમ કેવું છે। આમાં પાણી ચાલુ કર્યું છે, હવે કદાચ કઈ બાજુ પાછળની જગ્યા પર બંધ કર્યું છે અને અહીં પાણી ચાલુ કર્યું છે, એટલે પાણીમાં એમથી રેવાય નહીં કાંઈ, એટલે બહાર મોઢું કાઢે કાંઈ। પેલી બાજુ હિમાંશુ आए तो नहीं निकले आए तो फिट कर કઈ ગોબા ટાઈમ કર્યો या हां यो काट के कर लो हां ठीक है तो खा लेता है ये बड़ा पानी निकल गया है। पानी चालू कर दो तो दोस्तों આ પાઇપ ની અંદર તમને સાપ જોવો તો જો મારે આ જોઈ આ સ્પેક્ટિકલ કોબરા છે વાંધો નહીં આવે અને આ કોબરા ઉંદર ને પાછળ ઘરમાં ઘૂસેલો છે। આનું રેસ્ક્યુ કરીશું આપણે। હવે ને કર્યો યાર બરે યાર ચલો વિપુલભાઈ બસ આમાં લઈ ગયો બસ આ પાઇપ ને નન બતાવ્યા એટલે તમને પછી એના તો નીચે ભાગ દો એ આ હે બસ એટલે ખોદું થાય તમે બસ બસ આવ ના ના બસ આ થઈ ગયું વે એ દિવાલ છે પર એટલે જ હોય છે। ये बनानी आज काल की गुंडी बनाई जी मैं आते खाई जो तो इनको तोड़ दे और बंद कर लूंगी भाई मुद्दे भाई का हम है ना आने वाला ईट करना फिर काय फिर एक तो से की कम ये क्या बने बड़ा आ वाला ईट करना पड़े है ने 2 मिनट तुम शांति रखो। हां शांति रहो नहीं તે થાય છે वो सुनो हूं हो हूं आ इसे तुम आवाज जेवनी મળો સુનો असला कैसे तुम ना બીજો તો ગઈ ગયો છે યાર हेलो પોઝિશન આવી કે નહીં આવી? ડબ્બો આવી જ ને એનો કઈ નહીં લ્યો લ્યો તો હર કે અહીં હું ભાઈ यो मन खराब करेगा। चलो कितनी जगह आई जी
દોસ્તો આ કોબરા સાપ આપણે પાઇપમાં ઘૂસેલો હતો અને કંઈક ઉંદર પાછળ ઘરમાં આવી ગયો ગા એને આપણે રેસ્ક્યુ કરી લીધો છે સુરક્ષિત. ઘણી મુશ્કેલ પડી પણ એને રેસ્ક્યુ કરી લીધો છે આપણે. જોઈ લો, અને ડર લાગે તો કઈ રીતે અદ્દર થાય છે આ જોઈ લો. એને આપણે ઇંગ્લિશમાં સ્પેક્ટિકલ કોબરા કહીએ છીએ અને ગુજરાતીમાં નાક. આ સાપમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે. આ રીતનો સાપ જો કોઈને બાઇટ કરે તો સીધું સરકારીમાં જવાનું, કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં. એટલે હું પાણી પીવા જતો હતો એમ સવારે હું ભરાઈ ગયું નહીં એ પણ દોસ્તો અમારા વિડીયો જોઈને કોઈ સાપ પકડવાની કોશિશ કરતા નહીં. જો સાવધાની હટી દુર્ઘટના ઘટી. આ કામ એક એક્સપર્ટનું છે પણ આપણા કરતાં 10 ગણો એક્સપર્ટ છે આ. કેમ કે આનું કામ છે કાઢવાનું. આને ડર લાગ્યો તો એ ફટાક દઈને કાઢી જ જશે અને આમાં કોઈ ચાન્સ મળે નહીં. નો ચાન્સ, ઓનલી ખલ્લાસ. દોસ્તો સાપને કોઈ કાન નથી હોતા, એ સાંભળી નથી શકતો, એ ખાલી મહેસૂસ કરે છે. આ જોઈ લો, એને એટલી નજર બી નથી પડતી. જો આપણને અને સાપની બ્રેનમાં સેરેબલ હેમિસ્ફિયર નથી હોતું, એ યાદ શક્તિ નથી હોતી, એ યાદ કરી નથી શકતો કે આ કોણ છે મને પકડવા વાળો, કે એને હું બદલો લઉં ગયો. હવે એને પેક કરી એને અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરીશું. કાલ અહીં તો એમ કે ત્યોહારમાં અહીં આવી ગયો તો કાલ કઈ તો આજ હા કાલ અહીં ભાભી તો લઈને પેલા તબેલાની તોડ છે. દોસ્તો આ સાપ છે 3 ફૂટનો, 3-3.5 ફૂટનો છે. નાગણ હે દોસ્તો આ નર છે કે માદા એ કઈ રીતે ખબર પડે? આ એનો જે લિંગ છે આ સિંગલ લિંગ છે. આ બોલો, હા હા, આ ડબલ લિંગ હોય, 2 લિંગ હોય તો એને નર કહેવાય. એટલે આ માદા છે. આ બરોબર દોસ્તો આને પેક કરી લીધો છે. હવે એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરીશું.